મિત્રો મારી પાછળ જે તળાવ બતાવી રહ્યું છે ને એ દેદડાના ડુંગર ઉપર તળાવ આવેલું છે. બહુ જોરદાર તળાવ છે. પણ હું તો એ अच्छी ઊંચો ડુંગર છે એની ઉપર ચડીને વિડીયો બનાવું છું, કારણ કે આગળ અહીંયા હાવજ હતા તો હાવજ તગડવા આવ્યો હતો. તો ઠેઠ અહીંથી આમને યઠા બેટમાં ઉતારીને હવે ભેહું પાસે જાઉં છું મિત્રો. અને આ તળાવનું લોકેશન જોઈ જુઓ, ખાસ કરીને જુઓ મિત્રો. અત્યારે સવારના પોરમાં 100 વાગી ગયા છે. સવારના 100 ને 7:30 થઈ ગયા છે મિત્રો. તો અત્યારે સવારના પોરમાં હાવજને તગડ વાવવા પડે, કારણ કે આઘા આવ્યા જાય તો આપણે માલ સારવાની મજા આવે. ને મિત્રો પૂરો વિડીયો જોઈજો, બહુ મજા આવશે. કારણ કે આજે ધુમ્મસ, કારણ કે આજે મિત્રો એવું છે કે આજે તો મિત્રો કારણ કે ધુમ્મસ એટલો બધો છે તો કોઈ પણ જાતનો નજારો તમને પાસેનો નિકટનો બતાવે, દૂરનો નજારો કોઈ નહીં બતાવે. કારણ કે એક તો અહીંયા મહાભયંકર વીડ છે, એમાં આમ જો થોરિયા મિત્રો આવડા પહાડ ચડવું એટલે એક તો હમળક ચડવામાં જો મિત્રો આમ હમળક છે, તમે જોઈ જુઓ, વિચાર કરો. હા, હમળક ચડવામાં કેટલો માણસોને હા ચડે. એમાંય મિત્રો એક તો હમળક ચડવી, એમાંય તે આગળ આપણે થોડાક દોડ્યા હોય એટલે દોડવાનું હોય તે થોડોક હા હોય, ને હમળક ચડવી એટલે બે તો થોડીક બોલવામાં ફેરફાર થાય મિત્રો. પણ ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો, કારણ કે જો આ મિત્રો આ વૃક્ષ આખું સુકાઈ ગયું છે, આ બળિયો બાવળો સુકાઈ ગયો. ને મિત્રો બોર જો બહુ સરસ પાક્યા છે, તમને બહુ આપણે આ શું કહેવાય, એપલ કહેવાય ને, એપલ. તો મિત્રો આ એપલ પાકી ગયા છે. અને મિત્રો વનવગડાની અંદર તમને આનંદ આવશે, કારણ કે અત્યારે માથા ઉપર રૂમાલી ન રાખી શકવી, કારણ કે એટલી બોરડીને ગોરાડની માથે મહાતાળ વરસે. આમાં એક વૃક્ષ એવું નહીં કે આપણે લાભદાયક છે, અંધોય તો ગાંડા બાવળ માંડીને બળિયા બાવળ, દેશી બાવળ હોય તો કારક લાભદાયક થાય મિત્રો. આમાં મિત્રો જોઈ જુઓ તમે આ વીડ, અને હજી તમને નજારો બતાડો, અદ્ભુત નજારો છે. પણ ધુમ્મસની અંદર નહીં બતાવે, પણ જેટલો બતાવે એટલો આનંદ આવી જાય. કારણ કે મિત્રો આ પહાડ ઉપર ચડવું બહુ ભયંકર હોય છે. આમ જો મિત્રો જેમ તમે જોઈ જુઓ આ વિડીયોની અંદર હમળક જ ચડે જવાનું મિત્રો. એટલે તો એમાંય કરોળો એને જાળું ખૂતી જાય, કાનમાં સોટી જાય ને તો ખંજવાળ મીઠી આવે. મિત્રો જોઈ જુઓ આ ધુમ્મસના કારણે હું તમને જોરદાર નજારો તો નહીં બતાવી શકું, પણ કાંઈ વાંધો નહીં. આતા વિડીયોમાં તમને આના લોકેશન, આના નજારા, અદ્ભુત પર્યાવરણના ખોળે તમને એકથી એક બળકર તમને નજારો બતાડી મિત્રો. તો ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરવાનું ચૂકતા નહીં, કારણ કે અમે નાના યુટ્યુબર હોઈએ છીએ તો તમારા સાથ સપોર્ટની જરૂર હોય છે. ને ઘણા ખરા તો આપણે ખાલી કાગડી મારી જગ્યાએ કોઈક બેને વિડીયો બનાવ્યો હોય તો તરત કોમેન્ટ કરે, હા ચાલ મારી શકું જેવા છે, લો આમ છે ને તેમ છે. પણ તો અમે તમારા દીકરા જેવા જ છીએ, શકું જેવા નથી. તો દીકરા જેવા છીએ તો કાકાઓને કંઈ કોમેન્ટ કરો ને અમે તે તમારા દીકરા જ કહેવાય. તો ખાસ કરીને અમને સાથ સપોર્ટ આપો તો અમે આગળ વધવી. આ પર્યાવરણના તમને દુનિયા બીજા દર્શન કરાવે, અમે આખા પર્યાવરણના દર્શન કરાવે. અને મિત્રો સાથ હું એવી વનસ્પતિના વિડીયા પણ બનાવું છું કે આપણે પશુપાલકોને, ખેડૂત મિત્રોને અને કોઈ કેન્સરના દર્દીને પણ લાભદાયક થાય છે એવા વિડીયા બનાવું છું. તો મને સાથ સપોર્ટ આપો અને આગળ વધુ એવા તમારા આશીર્વાદ આપો, કારણ કે હું પણ કંઈક તમને સારું પીરસી શકું. કારણ કે સાથ સપોર્ટ હોય તો મને એક જાતની એક લગન લાગે કે નહીં, હાલો આપણને પબ્લિકનો સાથ સપોર્ટ છે. આપણે ગુજરાતીનો ગૌરવ હોય તો તમામ ગુજરાતી ભાઈઓને નમ્ર વિનંતી છે કે મને સાથ સપોર્ટ આપો. અને હું કેવો વિડીયો બનાવું છું, લાઈક કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં, કારણ કે તમારી એક લાઈક ને એક કોમેન્ટ અમને આગળ વધવાનો એક પ્રોત્સાહન આપે છે.
મિત્રો હજી આ સામે આવતું બીડ છે એ જો તારે બતાતું નથી, પણ એમાં હાવ જ હોઈ શકે છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, તારે ધુમ્મસમાં, કારણ કે હવે હું અહીંયા ફેંસું લઈને નહીં આવી શક્યું, કારણ કે આ ધુમ્મસની અંદર ક્યાંથી આક્રમણ કરે એનો કોઈ ભરોસો નહીં. એટલે આજે હું નીચેના વીડમાં માલ રાખીશ. પણ અહીંયા અત્યારે આવવાનું કારણ છે કે હાવજને તગડીને કાઢી મૂકવાના હોય. હાવજને તગડીને કાઢી મૂકો એટલે આપણને થોડોક રાહત રહી કે હાલો ભાઈ કે આપણે 1 કિલોમીટરના એરિયામાં જનાવર નથી, તો આપણે શાંતિથી માલ સારી શીખવી. નકર કહીએ આક્રમણ કરે મિત્રો, કહીએ આક્રમણ કરે એનો કોઈ ભરોસો નહીં. ને પછી આક્રમણ કરીને પછી ગમે આપણા માલને જાહેર કરી નાખ્યું, પછી તમે એમ કહો કે હું બહુ લોટકીનો છું. ગમે તે લોટકીના હોય એથી લોટકાઈ પડી રહી મિત્રો. સાચું હોય તો કહેજો. ગમે એવો મૃદનો દીકરો હોય, એક વખત હાવજે મોઢું મારી લીધું, પછી ગમે એવો લોટકો રાવણનો દીકરો હોય તોય તે મોઢું શકલ્યાના ટેટાનું મોઢું ફાટ્યું રહે, એમ ફાટ્યું રહે મિત્રો. એટલે અભિમાન કરવું તો અભિમાન એવું કરવું કે સંતાઈને કામ આવે, એવું અભિમાન એવું ન કરવું કે આપણા અભિમાનમાં કોઈકનો જીવ ગુમાવી બેસે. તો મિત્રો ખાસ કરીને મારું તો એવું કહેવાનું છે કે જીવનની અંદર આપણે અભિમાન તો હર કોઈને આવતો હોય છે, પણ એવો અભિમાન ન કરવો કે આપણા અભિમાનના કારણે આપણે દુઃખી થઈ. તો મિત્રો તમારા સાથ સપોર્ટની ખાસ જરૂર છે, તો સાથ સપોર્ટ આપજો. ને આ ડુંગરની અંદર હજારો જાતના વનસ્પતિ છે મિત્રો. તો હું વનસ્પતિના વગેરે વગેરે ગાય ભેંસને માટે લાભદાયક કોઈ વિડીયો વગેરે વગેરે આમ જોતું રહેવું પડે, કારણ કાંઈ આક્રમણનો કાંઈ કહેવાય નહીં. દીપડા હાવજ તો ન ચાલો કરે, પણ દીપડા છે ને, દીપડાની જાત મિત્રો કઈ આક્રમણ કરે એનો કોઈ ભરોસો નહીં. તો સાવધાન રહેવું જરૂરી છે. અને મિત્રો ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો. તો જય મુરલીધર.